હું બારડ ઉર્વશી ગોવિંદભાઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. તારીખ 28 ફેબ્રુઆરી 1928ના રોજ આપણા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર રામણે મહાન શોધ કરી હતી. તે શોધનું નામ છે રમના ઇન્ફેક્ટ. તેઓને ઘણા પુરસ્કાર મળ્યા છે. તેઓ તમિલના બ્રાહ્મણ અને ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા. તેઓને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને નોબેલ પ્રાઇઝ પુરસ્કાર પણ મળ્યો છે. તેઓ ભારત ઇતિહાસના એક મહાન વ્યક્તિ છે. તેમના માટે ભારતીય લોકો વિશે લોકોના દિલમાં હંમેશા હૃદયમાં સ્થાન છે. તેની યાદ નિમિત્તે જ અમે બધા 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. હું સોલંકી પ્રતિજ્ઞા ગોવિંદભાઈ. મેં આજે વિજ્ઞાન દિવસે આંખનું મોડલ બનાવેલું છે. આપણે જે વસ્તુ જોઈએ છે, મેં અહીંયા વસ્તુ જગ્યાએ બી લીધેલો છે. તે આપણે આંખ જોઈએ છે ત્યારે દ્રષ્ટિ ચેતાઓ આપણા મગજ સુધી લઈ જાય છે. જ્યારે આપણો મગજ તે વસ્તુ જુએ છે ત્યારે જ આપણે ખબર પડે છે કે આપણે કઈ વસ્તુ જોયેલી છે. આ ગણિતનું મોડલ છે. મેં તેમાં સૂત્રનું મોડલ બનાવેલું છે. અહીંયા મેં અલગ અલગ પ્રકારના સૂત્ર બનાવ્યા છે. આ નળાકારના સૂત્ર છે. મારું નામ ભજગોતર તન્વીસાબેન માનસિંહભાઈ. મેં ગણિતમાં ટ્રિગોનોમેટ્રી મોડલ બનાવેલ છે, જેમાં કાટકોણ ત્રિકોણમાં કર્ણના વર્ગનો સરવાળો બાકીની બે બાજુનો વર્ગના સરવાળા જેટલો જ હોય છે. મારું નામ મેઘનાથી ઉર્વિશા વંશુગીરી. મેં આ પવનચક્કી બનાવેલી છે. તે પવનચક્કી દ્વારા ઘરની અંદર પાવર આવે છે. મારું નામ ચાવડા થની અક્ષરભાઈ છે. મેં વિજ્ઞાનમાં આ ચોકડોળ બનાવ્યું છે. મારું નામ મેઘનાથી સંધ્યા સુરેશગીરી છે. મેં વિજ્ઞાનમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ બનાવ્યું છે. પંપાણિયા સિંહ અર્જનભાઈ. મેં બ્લેન્ડર મશીન બનાવ્યું છે. મારું નામ ભજગોદર દીપિકા વાલજીભાઈ. મેં આ ફેફસાનું 3D મોડલ બનાવ્યું છે. મારું નામ ભજગોદર પૂનમ પરેશભાઈ. મેં આ ટ્રાફિક સિગ્નલ બનાવ્યું છે. મારું નામ ડાભી ક્રિષાબેનભાઈ. મેં વિજ્ઞાનમાં હૃદય બનાવ્યું છે. મારું નામ મકવાણા રાણી વિક્રમભાઈ છે. મેં વિજ્ઞાનના વેસ્ટ વોટર બનાવ્યું છે. મારું નામ છે બારડ ગોપિકાનાભાઈ. મેં હવાના દબાણથી પાણી બહાર નીકળે છે તે બનાવ્યું છે. મારું નામ છે બારડ યાચના ચાનાભાઈ. મેં વિજ્ઞાનમાં એક બેક્ટેરિયા બનાવ્યું છે. તેનું નામ પ્રોક્રાયોટિસ સ્કેલ છે. મારું નામ સોલંકી ઉર્વિશા જયસુખભાઈ છે. મેં ગણિતના મોડેલમાં સૂત્ર બનાવ્યા છે અને વિજ્ઞાનના મોડેલમાં છોડના બેક્ટેરિયા બનાવેલા છે. મારું નામ બારડ ગુંજન જેસાભાઈ. મેં આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બનાવી છે. નમસ્તે, હું બારડ ઉર્વશી ગોવિંદભાઈ. મેં આ મનુષ્યનું પાચન તંત્ર બનાવ્યું છે, જેમાં આપણો ખોરાક કઈ રીતે જાય છે તે બતાવે છે. આ છે એક એસી, જેમાં અંદર બરફ નાખવાનો અને સ્વિચ ચાલુ કરવાથી તે ફરે. આ છે 3D આકારો. તેને દોરી ખેંચવાથી આકાર બની જાય છે. હું સોલંકી પ્રિયાંશ શૈલેષભાઈ.
મેં આ દાંતનું મોડલ બનાવ્યું છે ક્લેમાંથી અને આ સોલારથી ચાલે, આ બેટરીથી. આ છે 3D સેટ. આ છે ગરમ પ્રક્રિયા જેમાં પાણી નાખવાથી. મારા પ્રોજેક્ટનું નામ છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. તેમાં સૌપ્રથમ વરસાદનું પાણી સંગ્રહ થાય છે અને તે ડેમના પટિયા ખોલવામાં આવે છે. અને ટર્બાઇન ફરે છે, પછી તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. વીજળી ઉત્પન્ન થઈ જાય પછી તે પાવર સ્ટેશનમાં જાય છે, ત્યાંથી લાઇટ ઉત્પન્ન થાય છે. આ છે એલજી મેટ્રિક પાવર. તેમાં વર્ગો છે. આ સાઈડ તેના પ્રશ્ન છે અને આ સાઈડ જવાબ છે. નમસ્કાર, હું પંબાણી ગૌતમ ચેતનભાઈ. મેં ગણિતમાં 3D આકારના સૂત્ર બનાવ્યા છે. વિજ્ઞાનમાં મેં ગારણ પ્રક્રિયા બનાવી છે, તેમાં પાણી નાખતા શુદ્ધ પાણી આવે છે. Hello, my name is Johan Aradhya. This is my project. His name is Bindbi. પવનચક્કી પાવર ઉત્પન્ન કરે છે અને તેનાથી ઘરમાં અને રોડ પર વીજળી ઉત્પન્ન થાય છે. નમસ્કાર, હું સુહાની મેઘનાથી નીરજગીરી. મેં આ વિજ્ઞાન માટે ગાણન પદ્ધતિ બનાવેલી છે અને ગણિત માટે અપૂર્ણાંકોની સંખ્યા બનાવેલી છે. હું ચૌહાણ વિશે ભાઈ મેં આ ઇલેક્ટ્રિક ઘર જે લાઇટથી થાય છે અને આ પવન નમસ્તે, હું સોલંકી યશસ્વી મુકેશભાઈ. મેં આ ગણિતમાં ગુણાકારનો નમૂના બનાવ્યો છે અને આ લિફ્ટ બનાવી છે. નમસ્તે, હું ચાવડા પૂનમ રાજાભાઈ. મેં આ રોબોટ બનાવ્યો છે જે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. પૂર્વાકર્ષણભાઈ. મેં આ મેથ્સમાં ચોકલેટ એટીએમ બનાવ્યું છે. અને સાયન્સમાં આ હાઇડ્રોલિક લિફ્ટ બનાવી છે. હવાના દબાણના કારણે ઇન્જેક્શન આગળ વધી શકતું નથી. નમસ્કાર, હું દેવળિયા મરી જગદીશભાઈ. મેં આ સાયન્સ પ્રોજેક્ટ બનાવેલું છે જેમાં માનવનું શ્વસન તંત્ર બનાવેલું છે. અને મેં આ મેથ્સનું બનાવેલું છે જેમાં ઘાત અને ઘાતકના સ્વરૂપો બનાવેલા છે. નમસ્કાર, હું બારડ કુંજર નરવિનભાઈ. મેં આ ગણિતનું પ્રોજેક્ટ બનાવેલું છે, તેમાં બધા આકારોના નામ લખેલા છે. અને આ વિજ્ઞાનનું મોડલ બનાવેલું છે જેમાં હ્યુમન બોડી સિસ્ટમ એટલે કે માણસના શરીરના અંગો વિશે લખ્યું છે. આ માણસ, તેની અંદર ધમની અને શિરાઓ, પછી સ્નાયુઓ અને ત્યારબાદ હાડકાઓ આવેલા છે. નમસ્કાર, હું બારડ દેવાંશી લક્ષ્મણભાઈ. મેં આ વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવ્યું છે જેમાં આ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર છે. નમસ્તે, હું સોલંકી દિયાની મીરામણભાઈ. મેં આ હ્યુમન બોડી સિસ્ટમ બનાવેલું છે. આ તેમનું શરીર છે અને અહીંયા શીરા અને ધમની આવેલી છે. અહીંયા ફેફસા છે, આ યકૃત છે
આ મૂત્રપિંડ ધમની છે અને આ મૂત્રપિંડ સિવાય આ સ્નાયુઓ છે. આ મનુષ્યની ખોપરી છે, તેની અંદર તેનું મગજ આવેલું છે. આ આપણા પાંસળીઓ છે. નમસ્તે, હું પંપાણી હેતવીરામભાઈ. આ વિજ્ઞાનનું પ્રોજેક્ટ છે જેમાં મેં વેક્યુમ ક્લીનર મશીન બનાવ્યું છે જે કચરા કાઢવાનું કામ કરે છે અને આ મેં ગણિતનું પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં સૂત્ર આવેલા છે. નમસ્કાર, હું ભજુગતાની રાની. મેં આ ગણિત પ્રોજેક્ટમાં આ સમિતિની રેખાઓ બનાવેલી છે જે આકારો, જેમ કે આ એ આકાર છે તો તેના બે ભાગ કરતાં તે એક સરખા દેખાય છે, તેવી રીતે મેં બધા જ બનાવેલા છે. આ મેં આપણા ભારતમાં એક ઇસરો નામની કંપની છે જે દર વર્ષે આવા સ્પેસયાન બનાવી અને અવકાશમાં મોકલે છે, તેનું મેં વર્કિંગ મોડલ બનાવેલું છે. જ્યારે આપણા ઇજેક્શન ને આમાં અંદર નાખે છે ત્યારે તે આ ઉપર જાય છે. નમસ્તે, મારું નામ છે નારોલા બિપિનભાઈ. તો આ મેં પ્રાણીઓનું પાચનતંત્ર બનાવ્યું છે અને આમાં મેં લખ્યું છે 5 ઘડીઓ. નમસ્તે, હું છું નારોલા શ્રદ્ધા જયેશભાઈ. આ મેં તમારા હાથ કેટલો સ્થિર રહે તે રાખ્યું છે. આ અડે છે તો લાઈટ થાય. નમસ્તે, હું પંપાણી આરોહી દેવસીભાઈ. મેં આ વિજ્ઞાનનો પ્રોજેક્ટ બનાવ્યો છે, તેમાં મેં ડિજિટલ રોડ બનાવ્યું છે. મેં આ ગણિતનો પ્રોજેક્ટ બનાવ્યો છે, તેમાં મેં આગળ પાછળની સંખ્યા લખી છે. નમસ્તે, હું મેસવાણીયા મહેક વિપુલભાઈ. મેં હ્યુમન બોડી બનાવેલી છે. શરીરની અંદર શું શું હોય છે તે આમાં કહેવા માંગે છે. આ છે ગણિતનું મોડલ જેમાં આપણે સૂત્રો વિશે શીખીએ છીએ. આમાં આ દાખલાનો જવાબ અહીંયા મળે છે. તેને આપણે જેવી રીતે ફેરવશું તેવી રીતે તેની માહિતી મળશે. નમસ્તે, હું સોલંકી હિરલ પીઠાભાઈ. મેં આજે 2 કૃતિઓ રજૂ કરી છે. આ છે વિજ્ઞાનની, જેમાં દિવસ રાત થાય છે તે બતાવે છે. આ ચંદ્ર, આ મૂન છે, આ અર્થ છે અને આ સન છે. આ મેં ગણિતની જ્યોમેટ્રી પાર્ક બનાવી છે, જેમાં આપણે હિંચકામાં ટાઈપ્સ ઓફ ટ્રેંગલ્સ, આમાં ગણ સંખ્યાઓ, આમાં આકારો, આમાં સર્કલના પાર્ટ્સ અને આમાં ખૂણાઓ દર્શાવેલા છે. નમસ્તે, હું પંપણિયા વેદાંગી કનાભાઈ. મેં આ વિજ્ઞાનની કૃતિમાં સ્વચ્છ પાણી કેવી રીતે આવે છે વરસાદના પાણીમાંથી અને ગણિતની કૃતિમાં ઘન અને ઘનમૂળ લખ્યા છે. નમસ્તે, હું વાડારિયા રામભાઈ ધોરણ 6 માં ભણતી. વિજ્ઞાનની કૃતિમાં મેં એવું કરેલું છે કે હવાના દબાણને લીધે બોટલમાંથી પાણી આવશે. આ ગણિતની કૃતિમાં મેં અવયવ વૃક્ષ બનાવેલું છે જે નાના બાળકો માટે છે. નમસ્તે, હું સોલંકી કાવ્ય જયેશભાઈ. મેં આ વિજ્ઞાનની અને ગણિતની 2 કૃતિઓ રજૂ કરી છે, જેમાં વિજ્ઞાનની કૃતિ એ દર્શાવવા માંગે છે કે આપણે શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું અને આપણું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખવું. અને આ ગણિતની છે, જેમાં આ દાખલો છે અને આ તેના જવાબો છે. જે જવાબ સાચો હશે તેમાં લાઈટ થશે. નમસ્તે, હું ઝાલા યશ્વી મહેશભાઈ. મેં એક ચુંબકનું અપાકર્ષણ બનાવ્યું છે અને આ આકારોના નામ લખ્યા છે. નમસ્તે, હું છું વાણી પલક. મેં આ 2 કૃતિ બનાવી છે. આ વિજ્ઞાનની કૃતિ છે જેમાં મોટર દ્વારા કેવી રીતે પાણી પહોંચે છે તે દર્શાવે છે અને આ ખૂણાની સમજૂતી આપે છે. નમસ્તે, હું બારડ યશ્વી મેણસીભાઈ. મેં આ વિજ્ઞાનની કૃતિમાં ભૂકંપ આવે ત્યારે વાગવા માટે તેવું બનાવ્યું છે. અને આ ગણિતની કૃતિ તે નાના બાળકો માટે તેને ઘડિયાળ શીખવા માટે બનાવી છે. નમસ્તે, મારું નામ ઋત્વા રામસિંહભાઈ બારડ. મેં આમાં ગણિતની કૃતિમાં મેં આલેખનું બનાવ્યું છે, જેમાં આપણે આલેખ શીખવા માટે મદદરૂપ થાય છે. મેં આમાં પૃથ્વીના આવરણો વિશે કહ્યું છે, જેમાં આપણે સરળતાથી સમજી શકીએ. નમસ્કાર, મેં આ ઓટોમેટિક વાળી ડસ્ટબિન બનાવેલી છે.
તે આપણે કચરો નાખવા માટે બનાવેલી છે. અને આ ગણિતની કૃતિ બનાવેલી છે. આમાં અપૂર્ણાંકના દાખલા છે. નમસ્તે, આ મેં હોસ્પિટલ બનાવ્યું છે. આ ગણિતની કૃતિમાં મેં વર્ગમૂળ બનાવ્યું છે. હું ભજગતર સખી મેં આ વિજ્ઞાનનું પ્રોજેક્ટ બનાવેલું છે, જેમાં આપણે પવન કેવી રીતે આવે એ ખબર પડે છે. અને આ મેં નાના બાળકો માટે બનાવ્યું છે બાળા. 2 × 4 = 8 તાણી જવાબ. નમસ્તે, હું ભજગતર મયુરી ગોવિંદભાઈ. મેં વિજ્ઞાનની કૃતિ બનાવી છે. એમાં પંખાની રીત બતાવે છે. એમાં મેં ગણિતનું પ્રોજેક્ટ બનાવ્યું છે. એમાં નાના બાળકો માટે 5 + 5 = 10. નમસ્કાર, મારું નામ વારા રૂસલી જયેશભાઈ. આજે મેં આ વિજ્ઞાનની કૃતિ બનાવી છે. આમાં પંખો ચાલુ, બોર્ડમાં ભરાતા પંખો ચાલુ થાય છે. આ ગણિતની કૃતિ બનાવી છે. આમાં આપણે જે તેના આકાર, શિરોબિંદુ ને કોણ દર્શાવેલ છે. આ વિજ્ઞાનની કૃતિ. આમાં આપણે ઇન્જેક્શન દબા અંદર કરીએ એટલે ફુગ્ગો ફૂલે. નમસ્કાર, મારું નામ ચૌહાણ નિશિતા ઉદયભાઈ છે. મેં વિજ્ઞાનની કૃતિમાં સોલાર સિસ્ટમ બનાવ્યું છે. આ સૂરજ, આ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. અને ગણિતની કૃતિમાં મેં આગળ પાછળની સંખ્યા બનાવી છે. નમસ્તે, હું વાઢેર માનસી કાનાભાઈ. આ વિજ્ઞાનના મોડેલમાં મેં પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે તે બનાવેલું છે. અને આ છે ગણિતનું મોડેલ. તેમાં આપણે 12નો ઘડિયો જોવા મળે છે. નમસ્કાર, મારું નામ છે સોલંકી મૃદુલાબેન મેડસીભાઈ. મેં આ વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે અહીં 2 પ્રોજેક્ટ બનાવેલા છે. આ છે વિજ્ઞાનનું પ્રોજેક્ટ, જેમાં હાઇડ્રોલિક મશીન બનાવેલું છે. અહીં આપણે પ્રેશર આપતા આ હાઇડ્રોલિક મશીનમાં દબાણ થશે. અને અહીં મેં ગણિતની કૃતિ બનાવેલી છે, જેમાં અહીં ખૂણા કેવી રીતે હોય છે, તેનું માપ કેવી રીતે હોય છે તે જોવા મળે છે. આ લઘુકોણ છે, આ કાટખૂણો છે, આ ગુરુકોણ છે, આ સરળ કોણ છે અને આ પ્રતિબિંબ કોણ છે. વિજ્ઞાનમાં રોબોટ બનાવ્યો છે. ને ગણિતમાં 8નો ઘડિયો. નમસ્તે, મારું નામ છે બારોડ નિકિતા જવાઈ. મેં વિજ્ઞાનમાં મિજાગ્રા સાંધા અને હાથના અસ્થિઓ બનાવે છે. અને ગણિતમાં નાના છોકરા માટે સ્થાન કીવત બનાવ્યું છે. મારું નામ છે સોલંકી આરસી ગોવિંદભાઈ. મેં આજે વિજ્ઞાનમાં જળચક્ર બનાવેલું છે. અને મેં ગણિતમાં ખૂણાઓના પ્રકારો બનાવેલા છે. તેમાં ઘણા પ્રકારો છે: કાટખૂણા, લઘુકોણ, ગુરુકોણ. મારું નામ છે સોલંકી બંસી દિનેશભાઈ. મેં વિજ્ઞાનમાં જળચક્ર, જેમ કે બાષ્પોત્સર્જન કેવી રીતના થાય, પાણીનો સંગ્રહ ક્યાંથી થાય એ બનાવ્યું છે. અને ગણિતમાં પાયથાગોરસ બનાવ્યું છે, જે માપ દર્શાવે છે. હું કાતરિયા ધાર્મી સુરેશભાઈ. મેં ગણિતમાં આ નાની મોટી સંખ્યાઓ બનાવી છે. અને વિજ્ઞાનમાં આ ઇલેક્ટ્રિક રોપવે તૈયાર કર્યું છે. હું કંપની ભાગ્યશ્રીબેન રામભાઈ. આજે મેં વિજ્ઞાનમાં માઇક્રોસ્કોપ બનાવ્યો છે. અને ગણિતમાં 11 થી 24નો વર્ગ બનાવ્યો છે, જેમ કે 11નો વર્ગ 121. મારું નામ ભારત દેવિકા મહેશભાઈ. મેં આજે ગણિતમાં પૂર્ણાંકનો પ્રકાર લખ્યા છે. અને વિજ્ઞાનમાં બિન હવાવાળા ફુગા. સોલંકી જયેશભાઈ. મેં આ હવાનું ફુગા ગ્લાસની મદદથી. મારું નામ સાતરોડિયા દિનચા વિષયભાઈ. આજે મારું નામ છે સોલંકી દિશા અર્શિભાઈ. મેં આમાં પાણી નીકળે છે તેનું પ્રવૃત્તિ બનાવી છે. મારું નામ કાલવણી અસરા રફીકભાઈ. મેં વિજ્ઞાનમાં પાણી નીકળવાનું મશીન બનાવ્યું છે. જેમ કે ઢાંકણું ખોલીએ છીએ ત્યારે નીચેથી પાણી પડે છે.
ને ઢાંકણું બંધ કરી દે ત્યારે બંધ થઈ જાય છે. ને ગણિતમાં મેં ખૂણાનું માપ અને ખૂણા બનાવ્યા છે. મારું નામ ચૌહાણ ધ્રિય પ્રભાતભાઈ. હું તમને મેં આ વિજ્ઞાનનું મોડલ બનાવ્યું છે. તેનું નામ છે રેન વોટર હાર્વેસ્ટિંગ અને મેં આ ઘડિયાળ બનાવી છે. તે ટાઈમ બતાવે છે. નમસ્તે, મારું નામ રાઠોડ ફાલ્ગુની છે. મેં આ ચુંબકનું અપાકર્ષણ બનાવ્યું છે, જેમાં દબાવતા તે ચુંબક ઉપર લાગે છે. અને ગણિતનો મેં વર્ગ અને વર્ગમૂળ બનાવેલો છે. નમસ્તે, મારું નામ છે પરમાર ગોપી જયેશભાઈ. મેં વિજ્ઞાનના મોડલમાં એસ્કેલેટર બનાવ્યું છે અને ગણિતમાં ATM બનાવ્યું છે. નમસ્તે, મારું નામ છે પંપાણી ગુંજન કાનાભાઈ. મેં વિજ્ઞાનમાં ઇલેક્ટ્રિક હિંચકો બનાવ્યો છે, જે 2 છેડાને જોડવાથી ચાલુ થાય છે. અને મેં ગણિતમાં એકી બેકી સંખ્યાનું બનાવ્યું છે. ઓડ એટલે એકી સંખ્યા અને ઇવેન એટલે બેકી સંખ્યા. મારું નામ છે મેઘના સરસ્વતી. મેં વિજ્ઞાનમાં ગ્રહો અને ગણિતમાં સૂત્ર લખ્યા છે. નમસ્તે, મારું નામ છે પ્રજ્ઞા રેમાસી ભરત. મેં વિજ્ઞાનમાં બનાવ્યું છે ઇલેક્ટ્રિક મકડી, જેમાં આપણે આની સાથે જોડતી રહેતી ચાલે છે. મેં ગણિત બનાવ્યા છે ગુરુકુળ લઘુકુળ જેવા આકારો. નમસ્તે, મારું નામ ભરતભાઈ હસ્તી ધર્મેશભાઈ. મેં ગણિતમાં ATM બનાવ્યું છે. મારું નામ મારે શ્રીરામભાઈ. મેં ગણિતમાં અને વિજ્ઞાનમાં કેમિકલ ઉદ્યોગ બનાવ્યું છે અને ગણિતમાં 5 × 4 = 20.